हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા સબ્જેક્ટ પણ સામેલ છે। હાલમાં આપણે રીજનિંગનો અભ્યાસ રનિંગ છે, તો ચલો મિત્રો આજે નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું। રીજનિંગમાં પેટર્ન 2 કાલે પેટર્ન 1 જોઈ ગયા હતા। બે પૈડા અને ચાર પૈડાવાળા વાહનો વિશેનો આજે ઉદાહરણ જોઈશું। ઉદાહરણ 1, એક પાર્કિંગમાં ચાર પૈડાવાળા વાહનો અને ત્રણ પૈડાવાળા વાહનો જોવા મળે છે। તેમની કુલ સંખ્યા આપી છે 135 તથા તેમના પૈડા 420 છે, તો તેમાંથી ચાર પૈડાવાળા વાહનો કેટલા હશે? તો મિત્રો અહીં ચાર પૈડાવાળા વાહનો અને ત્રણ પૈડાવાળા વાહનોની કુલ સંખ્યા આપી છે 135, પરંતુ કેટલા છે ત્રણ પૈડાવાળા અને કેટલા ચાર પૈડાવાળા છે એની સંખ્યા આપી નથી। ચાર પૈડાવાળા કેટલા છે અને ત્રણ પૈડાવાળા કેટલા છે એ શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે ચાર પૈડાવાળા વાહનો શોધવા માટે x ધારીશું, ત્રણ પૈડાવાળા વાહનો શોધવા માટે કુલ વાહનોમાંથી ચાર પૈડા બાદ કરીશું। ચલો, કુલ વાહનો 135, કુલ પૈડા 420, ચાર પૈડા વાહનો આપણે શોધવાના છે, તો આપણે શું ધારીશું? x। ત્રણ પૈડાવાળા વાહનો શોધવા માટે આપણે કુલ વાહનો કેટલા છે? 135 માંથી ચાર પૈડાવાળા વાહનો બાદ કરીશું એટલે x, ત્યારે આપણને ત્રણ પૈડાવાળા વાહનો મળશે। ચાલો, તો ચાર પૈડાવાળા વાહનો આપણને કીધા છે કેટલા શોધવાના? સૌપ્રથમ ચાર પૈડા, તો ચાર પૈડામાં આપણે શું લીધું છે? x ગુણ્યા કેટલા પૈડા? ચાર। ચાર એટલે ચાર પૈડા પ્લસ એક ત્રણ પૈડાવાળા 135 માઇનસ x ગુણ્યા ત્રણ પૈડા બરાબર કુલ કેટલા છે પૈડાઓ? 420। x ગુણ્યા 4 4x પ્લસ 135 ગુણ્યા 3 ગુણાકાર કરી દો, ના ફાવે તો 135 ગુણ્યા 3 405 આવશે, છતાં પણ આપણે ગણી જઈએ। 5 તારી 15 નો 5 વધી 1, 3 તારી 9 ને 1 10 નું 0 વધી 1, 3 ને 1 4, 405 માઇનસ x ગુણ્યા 3 એટલે 3x બરાબર 420। x આ બાજુ લઈ લઈએ, આમ તો ડાયરેક્ટ ઉડાડી શકીએ, પરંતુ નબળા વિદ્યાર્થીઓ માટે એમને ધ્યાન રાખીને આપણે ચાલીએ છીએ। 4x ને 3x પ્લસ 405 બરાબર 420। ચાલો, આ x વાળા આ બાજુ લઈ લીધા। હવે 4x માંથી 3x જાય તો ફક્ત x રહેશે બરાબર 420 પ્લસ 405 આ બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ 405। x બરાબર 420 માંથી 405 જાય તો 15 રહેશે। આવી ગયો જવાબ। તો x ચાર પૈડાવાળા વાહનો, ચાર પૈડાવાળા વાહનોની સંખ્યા કેટલી હશે? 15। બહુ મસ્ત દાખલા છે દોસ્તો। તમે 1 થી 2 ઉદાહરણ, આપણે 3 ઉદાહરણ આવા લઈ લઈએ, કાં તો 4 લઈ લઈએ, એટલે તમને ખ્યાલ આવી જશે। સેમ ઉદાહરણ આવા લઈ લઈએ 4, એટલે તમને ખાસ સરળતા રહેશે। ચાલો, ઉદાહરણ નંબર 2 લઈએ। ઉદાહરણ નંબર 2 જોઈએ। એક પાર્કિંગમાં બે પૈડાવાળા વાહનો અને ત્રણ પૈડાવાળા વાહનો જોવા મળે છે। તેમાંથી કુલ સંખ્યા 200 છે। તેમની કુલ સંખ્યા કેટલી છે? બંનેને બે પૈડા અને ત્રણ પૈડાવાળા કુલ વાહનોની સંખ્યા 200 છે તથા તેમના પૈડા કુલ કેટલા? 440 છે। તો તેમાંથી બે પૈડાવાળા વાહનો કેટલા હશે અને ત્રણ પૈડાવાળા કેટલા હશે? તો મિત્રો અહીં બે પૈડાવાળાની સંખ્યા આપણે શોધવાની છે અને ત્રણ પૈડાવાળા બંનેની શોધવાની છે। તો આપણે શું કરીશું? પહેલા બે પૈડાવાળાને x ધારીશું, ત્રણ પૈડાવાળા માટે કુલ વાહનોની સંખ્યા જોઈશે। કુલ વાહનો કેટલા છે? 200 માઇનસ બે પૈડાવાળા વાહનો એટલે x। કુલ વાહનોમાંથી આપણે બે પૈડાવાળા બાદ કરીશું ત્યારે જ 3 મળશે ને, એટલા માટે 200 માઇનસ x દરેક દાખલામાં આ રીતના જ આવશે। ચાલો, x ની કિંમત બે પૈડાવાળા x ગુણ્યા 2, બે પૈડા એટલે 2 લખીશું પ્લસ ત્રણ પૈડાવાળા 200 માઇનસ x ગુણ્યા ત્રણ પૈડાવાળા
બરાબર કુલ વાહનો કેટલા છે 440. ચલો હવે મજા આવશે દોસ્તો. 2x x ગુણ્યા 2 2x પ્લસ 200 ગુણ્યા 3 600 માઇનસ 3x બરાબર 440. ચાલો x આ બાજુ લઈ લઈએ. 2x માઇનસ 3x પ્લસ 600 બરાબર 440. માઇનસ 3x એમાંથી 2x જાય તો માઇનસ x રહેશે બરાબર. હવે 440 અને પ્લસ 600 આ બાજુ જશે તો માઇનસ થઈ જશે બરાબર. માઇનસ x બરાબર 600 માંથી 440 બાદ કરીશું તો કેટલા રહેશે? ગણી જ નાખીએ. 600 માઇનસ 440. કેમ કે નબળા વિદ્યાર્થીઓ માટે બહુ જરૂરી છે એટલા માટે આપણને આ બાદબાકી કરતા હોઈએ છીએ. 0 માંથી 0, 0 માંથી 4 ના જાય તો દસકો લેશું. 6 માંથી 5, 10 માંથી 4 જાય તો 6, 5 માંથી 4 જાય તો 1, તો કેટલા? 160. પણ કેવા? માઇનસ હશે. માઇનસ કેમ કે મોટી સંખ્યા અહીં માઇનસ છે અને આપણે આ માઇનસ માઇનસ ઉડાડી દઈશું તો શું થશે? x બરાબર 160 આવી ગયા ને ધન. બંને બાજુ માઇનસ માઇનસ હતા ઉડાડી દીધા છે આ રીતના. તો x એટલે 2 પૈડાવાળા વાહનો, 2 પૈડાવાળા વાહનો અને અહીંયા આપણને 3 પૈડાવાળા વાહનો પણ કયા છે. તો કુલ વાહનોમાંથી 2 પૈડાવાળા વાહનો બાદ કરી દો. 200 કુલ વાહનો કેટલા છે? 200 માંથી કેટલા? 160 બાદ કરીશું. 160. 0 માંથી 6 ના જાય, 10 કો લેશું ઉપર 10, 40. તો કેટલા? 3 પૈડાવાળા વાહનો, 3 પૈડાવાળા વાહનો કેટલા? 40 હશે અને 2 પૈડાવાળા 160. એકદમ સિમ્પલ. 2 પૈડાવાળા વાહનોનો જવાબ આવી જાય તો પછી કુલ વાહનોમાંથી આપણને આ એ બાદ કરીશું એટલે જવાબ મળી જશે 3 પૈડાવાળા. ઉદાહરણ નંબર 3. એક પાર્કિંગમાં 3 પૈડાવાળા વાહનો અને 4 પૈડાવાળા વાહનો જોવા મળે છે. તેમની કુલ સંખ્યા 32 છે તથા તેમના પૈડા 108 છે. તો તેમાંથી 4 પૈડાવાળા વાહનો કેટલા હશે અને 3 પૈડાવાળા વાહનો કેટલા હશે? તો આપણને અહીંયા 4 પૈડાવાળા વાહનો અને 3 પૈડાવાળા વાહનોની સંખ્યા શોધવાની છે. કુલ સંખ્યા તો છે અહીંયા 32. કુલ વાહનો કેટલા છે? 32. કુલ પૈડા 108. 2 પૈડાવાળા વાહનો આપણે શું કરશું? x શોધીએ છીએ, લખીશું કુલ વાહનો માઇનસ 2 પૈડાવાળા x. ચલો પહેલા શું શોધીશું? 4 પૈડાવાળા x ગુણ્યા 4 પૈડાવાળા. 4 એટલે 4 પૈડા પ્લસ 3 પૈડાવાળા 32 માઇનસ x ગુણ્યા 3 એટલે 3 પૈડાવાળા. કુલ વાહનો કેટલા છે? 108 છે. 4x x ગુણ્યા 4x પ્લસ 32 ગુણ્યા 3, 32 તરી 96, 3 દુ 6, 3 તરી 9, 96 માઇનસ x ગુણ્યા 3, 3x બરાબર 108. ચલો x આ બાજુ લઈ લઈએ. 4x માઇનસ 3x પ્લસ 96 બરાબર 108. 4x માંથી 3x જાય તો ફક્ત x રહેશે પ્લસ 96 108. x બરાબર 108 માઇનસ આ પ્લસ 96 આ બાજુ જશે બરાબરની પેલી બાજુ તો
માઇનસ થશે, -96. હવે x બરાબર 108માંથી 96 જાય તો 12. ચલો 108માંથી 96 બાદ કરો, 108 માઇનસ 96. 8માંથી 6 જાય તો 2, 0માંથી 9 ના જાય તો 10 કો 1 0 થઈ જશે, 10માંથી 9 જાય તો 1 આવી ગયો ને બાર. પણ આપણે 3 પૈડાવાળા પણ શોધવાના છે. અહીં કુલ વાહનો કેટલા છે? 32. 32માંથી 4 પૈડાવાળા વાહનો બાદ કરી દો, 12 માઇનસ 2 0 2 20. તો 3 પૈડાવાળા વાહનો કેટલા હશે? 3 પૈડાવાળા 20 વાહનો હશે. 4 પૈડાવાળા 12 અને 3 પૈડાવાળા 20. આવી ગયો જવાબ. ઉદાહરણ નંબર 4 જોઈએ. એક પાર્કિંગમાં 3 પૈડાવાળા અને 2 પૈડાવાળા વાહનો જોવા મળે છે. તેમની કુલ સંખ્યા 25 છે અને તેમના પૈડા 65 છે. તો તેમાંથી 3 પૈડાવાળા વાહનો અને 2 પૈડાવાળા કેટલા હશે? આપણે શોધવાનું છે. તો કુલ વાહનો કેટલા છે? 25 અને કુલ ટાયરો 65. 4 પૈડાવાળા વાહનો આપણને આપ્યા નથી, તો શું કરશું? 4ની પણ 3 પૈડાવાળા વાહનો અને 2 પૈડાવાળા. 3 પૈડાવાળા વાહનો આપણે x ધારીશું, કેમ કે સૌપ્રથમ કીધું છે 3 પૈડાવાળા વાહનો શોધવા, પછી 2, એટલે સૌપ્રથમ 3 વાળા જોઈશું, પછી 2. શું કરતા હતા? કુલ વાહનોની સંખ્યા માઇનસ 3 પૈડાવાળા x. ચાલો 3 પૈડાવાળા વાહનો x ગુણ્યા 3 એટલે 3 પૈડાવાળા વાહનો પ્લસ 2 પૈડાવાળા 25 માઇનસ x ગુણ્યા 2 પૈડા બરાબર કુલ કેટલા છે? 65. ચાલો x ગુણ્યા 3 3x પ્લસ 25 દુ 50 માઇનસ 2x બરાબર 65. 3x ને 2x માં ડાયરેક્ટ ઉડાડી દઈએ તો 3x માંથી માઇનસ છે એટલે x રહેશે. 50 પ્લસ 50 બરાબર 65. ચલો x બરાબર 65 પ્લસ 50 આ બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો x બરાબર 65માંથી 50 જશે તો 15 હશે. 15 કેટલા? 3 પૈડાવાળા વાહનો. 3 પૈડાવાળા વાહનોની સંખ્યા કેટલી? 15 હશે. તો કુલ વાહનોમાંથી બાદ કરી દો. કુલ વાહનો કેટલા? 25 છે. 25માંથી 3 પૈડાવાળા બાદ કરીશું તો આવશે જવાબ 10. તો 2 પૈડાવાળા કેટલા? 10. આ રીતના. તો મિત્રો પેટર્ન નંબર 2 અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. તો મિત્રો અમારો વિડીયો તમને જો પસંદ આવે તો લાઈક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. અને હવે મળીશું નેક્સ્ટ પેટર્ન 3ની અંદર. થેન્ક યુ મિત્રો.